સાબર ડેરીના વિરોધમાં મૃત્યુ પામેલા પશુપાલકના પરિવારને મળ્યા કોંગ્રેસના આગેવાનો। સાબરકાંઠામાં ભાવફેર મુદ્દે સાબર ડેરી સામે પશુપાલકો વિરોધ કરી રહ્યા છે અને આ જ વિરોધ દરમિયાન ઈડરના ઝીંઝવા ગામના અશોક ચૌધરીનું મોત થયું હતું। ત્યારે કોંગ્રેસ આગેવાનો ઝીંઝવા ગામે મૃતકના પરિવારને મળ્યા અને મૃતકને શ્રદ્ધાંજલિ આપી। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સાથે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રીએ પણ હાજરી આપી હતી। આ તકે અમિત ચાવડાએ શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે રાજ્યમાં અમૂલ, સુમૂલ, બનાસ, દૂધસાગર અને સાબર ડેરીમાં પશુપાલકો નારાજ છે। પશુપાલકો સાથે વાત કરવાને બદલે લાઠી અને ટીયર ગેસ છોડવામાં આવી રહ્યા છે। ટીયર ગેસ એક્સપાયર્ડ ડેટના હોવાનો પણ આક્ષેપ કર્યો। આખા ગુજરાતમાં જે દૂધ સંઘો છે અને એમાં બેઠેલા ભાજપના મોટા ગજાના નેતાઓ સરકારના આશીર્વાદથી, સરકારના પીઠબળથી પશુપાલકોના હકના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। ત્યારે આખા ગુજરાતના જે ડેરી ઉદ્યોગમાં, દૂધ સંઘોમાં ભ્રષ્ટાચારનું આખું એક વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે, એની પણ તપાસ થવી જોઈએ।